મકરપુરા વ્રજધામ સોસાયટીમાં બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં વ્રજધામ સોસાયટીમાં રહેતા બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે। હાર્દિક કુમાર શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવી રહ્યા છે। મકરપુરા પાવનધામની સામે કુવાવાળાના તથા રજનીકાંત બ્રહ્મભટ્ટ દ્વારા કરાવ્યું છે। કથાના 5મા દિવસે ગોવર્ધન લીલાનો મનોરથ હતો। अन्नकूटनी सजावट करवामां आवी हती। श्रीमद भागवत ज्ञान यज्ञ सप्ताहना आयोजનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા અને ધન્યતા અનુભવી રહ્યા છે। સમગ્ર આયોજન સંદર્ભે મુખ્ય મનોરથી બ્રહ્મભટ્ટ પરિવારના રેણુકા બ્રહ્મભટ્ટ દ્વારા તથા કથાકાર હાર્દિક કુમાર શાસ્ત્રીજી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। જય શ્રી કૃષ્ણ। અમે ઘણા સમયથી અહીંયા શ્રીમદ ભાગવત કથા જે જ્ઞાન યજ્ઞ કહેવાય છે ખરેખર તો એની રાહ અમે જોઈ રહ્યા હતા અને મહાદેવજીની કૃપાથી અમને નિમિત્ત બનાવ્યા છે આ કાર્ય માટે। અને આ એક સપ્તાહનું આ જ્ઞાન યજ્ઞ છે અને અમારા જે શાસ્ત્રીજી છે હાર્દિક કુમાર શાસ્ત્રીજી ખરેખર ઘણા વિદ્વાન છે અને એમણે એટલો કથામાં જે રસ પીરસ્યો છે, દરેક પ્રકારના જે રસ ભક્તિના આવે છે પીરસેલ છે। અને સાથે સાથે અમારી જે સોસાયટી છે એના જે ભક્તજનો છે એમણે પણ અમને ખૂબ જ સહકાર આપ્યો છે અને હું એવું ઈચ્છું કે વારે વારે અમારી વ્રજધામ સોસાયટીની અંદર આવા જ્ઞાન યજ્ઞ થતા રહે। આજે यहाँ अमारा कथा में श्रीमद भागवत कथाનું બહુ મોટું આયોજન થયું છે ને આજે કથાનો 5મો દિવસ હતો ને આજે ગોવર્ધન લીલાનો મનોરથ હતો। તો કથામાં ગોવર્ધન લીલા અને કૃષ્ણ ચરિત્રની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। હજુ પણ કથાના આગળ 2 દિવસ છે। અહીં મકરપુરા કુવાવાળાનો કોમન પ્લોટ પાવનધામની સામે અહીંયા બહુ મોટા પાયે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે અને મુખ્ય મનોરથી તરીકે બ્રહ્મભટ્ટ પરિવાર મુખ્ય મનોરથી થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ અહીંયા જોડાયા છે। આપ બધા જોઈ જ રહ્યા છો। તો આજે ગિરિરાજ ધરણની અન્નકૂટની સજાવટ અહીંયા કરવામાં આવી છે ગિરિરાજ બાવાની। કાલે ભાગવત કથામાં ઠાકોરજીના લગ્ન થશે, એનો મનોરથ થશે ને છેલ્લે દિવસે રાસલીલાનો મનોરથ અને કથાની મંગલ પૂર્ણાહુતિ છે। આવું ભવ્ય આયોજન મકરપુરામાં બ્રહ્મભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જેનું રસપાન કરાઈ રહ્યું છે।